જય જવાન જય કિસાન। હું છું તૃપ્તિ વાછાણી। હવે અત્યારે વરસાદ એટલા બધા અસંખ્ય પડી ગયા છે અને ખેડૂતોને મગફળી છે, મરચી છે, કપાસ છે, આ બધાની અંદર ટાઈમ પીરિયડ આપણો જે સીડ ટુ હાર્વેસ્ટિંગનો જે કોન્સેપ્ટ છે એની અંદર જે ટાઈમ પીરિયડ આવે છે, ઘણા બધા એમ કહે છે કે તમારી ટ્રીટમેન્ટમાં એમ કે ને કે દમ છે, કે એડવાન્સ ટ્રીટમેન્ટ જેટલી મજબૂત હોય ને એટલું રિઝલ્ટ સારું મળી શકે અને એટલા ખોટા ખર્ચથી આપણે બચી શકીએ અને એટલી જ જમીનને ક્લીન કરી શકીએ। તો અમારો ફોકસ મોટામાં મોટો ફોકસ હોય છે એ જમીન ઉપર હોય છે કે જમીન ઉપર જ્યારે આપણે વધારે કામ કરીએ ને તો છોડ છે એ તંદુરસ્ત રહેવાનો જ છે। તો રોગ જીવાત માટે ઓછો ખર્ચો કરવો પડે આપણે। તો અત્યારે જે કોઈને મગફળી જે વાવેલી છે એની અંદર આપણે મગફળી છે, અત્યારે મરચી છે, આ બિલ છે મરચીનું છે। તો મરચીની અંદરની હું વાત કરું તો અત્યારે મરચી વરસાદ પછીની જે અત્યારે તંતુ મૂળ માટે કે મરચી વધારેમાં વધારે કેમ ડેવલપ થાય એના માટેના જે પ્રયાસ હું કહું તો અહીંયા આપણી પાસે તમે જોવો છો ને એ ફોસ ગુરુ છે। તો ફોસ ગુરુની અંદર તમે અત્યારે મગફળીમાં ટાઈમ પીરિયડ છે કે અત્યારે તમે આ બેક્ટેરિયા નાખી દેશો ને તો તમારા આવતા વેદ જે કહીએ ને કે જમીનજન્ય કોઈ પણ મરચીમાં મોટામાં મોટો પ્રશ્ન હોય કે વધારે વરસાદ થાય એટલે શું છે છોડ મૂકી દે, ઘણા બધા એમાં ફ્લાવરિંગ સ્ટેજ જ્યારે આવે ત્યારે મરચા એકદમ લાગી જાય ત્યારે પ્રોબ્લેમ ક્રિએટ થતો હોય અને ફંગલના ઇસ્યુ થતા હોય। જ્યારે પહેલું મરચું લાગે છે ત્યારે ફૂગના ઇસ્યુ આ બધા આવે તો જ્યારે આપણે એ આવે અને પછી માર્કેટમાં દોડીએ છીએ તો અમારી સિસ્ટમ કંઈક અલગ છે જે એડવાન્સ છે કે આપણે બધાને ખબર છે તો આપણે અગાઉ તૈયારી કરવી જોઈએ। તો એના માટે આપણું જે ફોસ ગુરુ છે જે 1 એકરનો ડોઝ રહેવાનો છે અને તમારે મરચીની અંદર આપી દેવાનું છે। ફોસ ગુરુ તમે લઈ લો એની અંદર ઘણા બધા જમીનજન્ય જે પ્રોબ્લેમ્સ છે, સફેદ ફૂગ, કાળી ફૂગ, મુંડા, ઉધી, આ બધા ઉપર કામ કરશે એડવાન્સમાં, બરાબર। પછી તમારે એની સાથે તમારે વામ લઈ લેવાનું છે। તો વામની બધાને ખબર છે કે અત્યારે ટાઈમ પીરિયડની અંદર તંતુ મૂળનો ગ્રોથ કરવા માટે જમીનમાં અનએક્ટિવ વસ્તુ ઘણા વર્ષો ત્યાં પડેલી છે તો એને એક્ટિવ કરવા માટે જે ખાતર બ્લોકેજ પડેલા છે એ પણ જે એનું આમ કહીએ ને કે કામ કરશે। તો આપણે અહીંયા વામ લઈ લેવાનું છે એની સાથે અને પછી એનું આપણે ત્રીજો છે જે આપણે રૂટ માટે કે આપણે આમ કહીએ ને છોડ માટેનું ડેવલપિંગ માટે તો અહીંયા મેં છે ને અહીંયા આપણો છે ને રૂટવેલ જે આ રૂટવેલ છે એવી પ્રોડક્ટ છે કે આપણે આપણું અત્યાર સુધી જે ખેડૂતોને આપણે અલગ અલગ સિસ્ટમ નવી ડેવલપ કરીએ કે તમે જોશો તો અમારી પાસે એક પ્રોડક્ટ ક્યારેય ના હોય કેમ કે અમારા ઘણા બધા ટ્રાયલ હોય છે એ ટ્રાયલ ઉપર ખેડૂતોના અભિપ્રાય હોય અને પછી આપણે એમાંથી ખેડૂતોને ખર્ચ કેલ્ક્યુલેશન જ્યારે આ બધી જ વસ્તુ અત્યારે ટાઈમ હોય નાખવાની હોય છે, વામ પણ નાખવાનું હોય છે, ફોસ ગુરુ પણ આપણે અપાવતા હોઈએ જમીનજન્ય બેક્ટેરિયા માટે અને તંતુ મૂળ ગ્રોથ વિકાસ આ બધું એક ટાઈમે આપવાનું હોય છે। તો ત્યારે ખેડૂતોને એવું થાય કે ખર્ચ કેલ્ક્યુલેશન વધી જતો હોય તો એ વધે પણ નહીં। તો એ માટે આપણું જે અહીંયા રૂટવેલ જે આમ કહીએ ને ગ્રોથ માટેનું આપણે જે પણ આપણું અહીંયા આપણું 250 ગ્રામનું જ પેકિંગ રહેવાનું છે અને 1 એકરનો ડોઝ છે તો ખર્ચ કેલ્ક્યુલેશન હાફ થઈ ગયો। તો એવી રીતના આપણે બધી જ વસ્તુમાં જો કેલ્ક્યુલેશન બેસાડીએ તો બેસ્ટ ખેતી કરી શકીએ અને સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ અને ખર્ચ કેલ્ક્યુલેશન તો હરેક ખેડૂતોને પહેલા કરવો જોઈએ। તો અમારું મેનેજમેન્ટ પણ એવું જ હોય છે કે આપણે ખર્ચ કેલ્ક્યુલેશન કેમ કે આપણો કોન્સેપ્ટ છે સીડ ટુ હાર્વેસ્ટિંગ એટલે ત્યાં મેનેજમેન્ટ સિસ્ટમ બધું જ નખાતું હોય છે। તો અહીંયા આપણે જોયું છે તો આપણે શું કરવાનું છે આ પ્રોડક્ટ વાપરવા માટે મરચીમાં છે કે કપાસની અંદર છે અત્યારે પારા ચડાવવા ટાણે કે તમે કોઈ પણ વસ્તુને આનો પાલો કરી અને તમે ખોળ છે કે ભાઈ આપણે છાણિયું ખાતર છે કે આ બધી વસ્તુમાં નાખી અને તમારે ઉડાડી દેવાનું છે એ બેક્ટેરિયા આમનું કામ કરી જશે। તો આ વસ્તુ તમારે એડવાન્સ કરવાની છે। એડવાન્સ સિસ્ટમ જેટલી મજબૂત હશે ને એટલા રોગ જીવાતથી તમે બચી શકશો। તો આ પહેલા જ્યારે અત્યારે ઉગતા વેગ જેમને મગફળી કમ્પ્લીટ થઈ ગઈ છે, મરચી કમ્પ્લીટ થઈ ગઈ છે, કપાસ છે, આ બધામાં આ પીરિયડ્સ આવશે તો તમારે ખાસ કરીને આ તમારે અને મારી એક ભલામણ એ જ હોય છે કે જ્યારે પણ તમે અમારી પ્રોડક્ટ્સ વાપરો ત્યારે કોઈ પણ પહેલા ખેડૂત હોય કે બીજા ખેડૂત હોય કે અમારી સિસ્ટમ સાથે ચાલતા હોય અમારું સીડ ટુ હાર્વેસ્ટિંગ હોય ને તો અમે તો હાફ જ કરાવતા હોય છે। તો આ પ્રોડક્ટ માનો કે 5 એકરનો ડોઝ છે તો તમે 4 એકરમાં જ નાખો, 1 એકરમાં તમે ના નાખો
તો 5 એકર એક એકર જગ્યા છોડો, તો 1 એકર જગ્યા છોડશો તો જ તમે અનુભવ કરી શકશો કે કઈ પ્રોડક્ટ્સે કેટલું રિઝલ્ટ આપ્યું. એટલે આ સિસ્ટમ ખૂબ જરૂરી છે. તો આ કેવી માહિતી લઈ ગઈ, કેમ કે અત્યારે બધાને મરચી, કપાસ, મગફળી આ બધા જ છે. તો એની અંદર ખાસ મારો 1 એકરમાં ટ્રાય કરો, પણ ટ્રાય કરો તો જ તમને અનુભવ થશે. અને બીજી પ્રોડક્ટ્સની કમ્પેરિઝન સાથે શું કેવું તમારું? અને અમારું તમે જ્યારે પણ આ મગાવવા માટે મારો નંબર છે 942595676650. પણ અમારી ટ્રીટમેન્ટ એડવાન્સ હશે અને એડવાન્સ ટ્રીટમેન્ટથી ખૂબ ફાયદા થાય છે.